ને જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ બધાને. તો આજનો વિડીયો તો આપણે ચાલુ કરી દીધો છે તે સવારમાં પાણી પણ ચાલુ થઈ ગયું. તો લાઇટ આવી ગઈ એટલે આપણે ગઈકાલે રજકામ પાણી વાળતા 2 કેરા પી રહ્યા ને તો લાઇટ રહી ગઈ. પછી હમણાં આવી છે 7:30 વાગે લાઇટ આવી. જો પાણી ચાલુ કરી દીધું છે. જો કુવાની મોટર ચાલુ, પાણી ચાલુ કરી દીધું આપણે રજકામાં. ઓલી બાજુ રજકો આપણે વાવેલો છે ને, રજકામ પાણી ચાલુ કરી દીધું ને આપણી કૃષ્ણ આપણી ગોપી તો ધોવાઈ ગઈ ને રાધાની દોવાનું કામકાજ ચાલે. જો બહાર ધોવે ચાલતા બેઠા ખંજવાલે. ગાય દોવે છે ગાય બધાને બારા કાઢી લીધા, ઢાળે આમ બાંધ્યા હતા. આમાં બધી પોદ ને એવું બધું પડ્યું છે. જો અહીંયા પડ્યા. જો આમાં સાંજે બાંધી દેવાના, વાળું કરી પછી બાંધી દેવાના એટલે એને ઠંડી ના લાગે ને. અંચાઈ જો પાણી આવે છે, સાથે સાથે જાય છે દવા. ઓલા કણે જાતું ને અંદર પાણી બીજો અહીં નીકળે અંજા જાય. બાપુ પોદ ઓગાળે સારા પોદનું રબડી. જાય રસકામાં જાય પાણી. રાજગરો મસ્ત દેખાય મિત્રો. જો તો ગાય દોવાઈ ગઈ છે આપણી રાધા. બા દૂધ લઈને આવ્યા. થોડું કમતું કાઢે ને બા. 12 મહિના એક થવા. હા, 1 વરા પૂરું થઈ ગયું. 1 લીટર જેવું કાઢે, લીટર 1.5 લીટર 1.5 લીટર થાય. હાલો આપણે શિરામણ કરી લઈ ને પછી જવાનું છે લગ્નમાં. જો ગુંદર બા ચીકી ગાંઠિયાનું શાક. હા પૂરું ટાટા બાય બાય કેતા હે. પૂરું શાક ખાવું તારે હે? પૂરું કે ગુંદર પાક ખાવો હે? ગુંદર પાક. ચાલો મિત્રો શિરામણ કરવા બોલાય. ચાલો મિત્રો હવે હે ને શિરામણ કરી લીધું અને હવે હે ને બધાને શિરામણ કરાવી દઈએ. આપણે માંડવીનો પાલો નાખી દઈએ બધાને એટલે એને ખાઈ લે બધા. તમારે શિરામણ કરવું ટાઈટ આવે બહુ. ગાયને ટાઈટ લાગી ગઈ એમને, બાને ટાઈટ લાગી ગઈ. પૂરી શું કરે? પૂરી શું કરે તું હે? પૂરી પૂછો શું કરે તું હે? બાવલું આવ્યું અંદર ફોનમાં. ચાલો કલ્પા સૌલી બાજુ વાટે ઊભો છે. આપણે એને બધાને પાલો નાખી દઈ. રાજીવભાઈ તૈયાર થઈ ગયા. જો તમારે શી જવાનું રાજવીરભાઈ હે? ઢીંગો ઢીંગો ક્યાં જવાનું હે? ઢીંગો કબૂતર નાવા આવી ગયો. ચૂલી બાજુ રહ્યા તાજું પાણી આવે એટલે નાવા આવે મળે. ચાલો મિત્રો આપણે ને બધા એને શિરામણ કરાવી દઈએ. ટ્રેનમાં કપડા ચેન્જ કરી નાખ્યા અને તૈયાર થઈ ગયા છે. ગયા 3 દિવસથી આપણે તમને વિડીયોમાં કહેતો આપણે બેનને ઘરે લગ્નમાં જવાનું છે. તો અત્યારે જો હું ને કલ્પેશ બે જાય છે. હાલો દાયરાને રામ રામ, સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દાયરો કેમ છે? મોજમાં. આપણે આજે તૈયાર થઈ ગયા ને હવે જવા દઈએ લગ્નમાં. 2-3 દિવસથી આપણે વાતું કરતા ને કે લગ્નમાં જવાનું. આજે ફાઇનલી તૈયાર થઈ ગયા. આજ તો હું ને કલ્પે 2 જાય છે અને આવતીકાલે હે ને બા ને ભાઈ બધા આવશે. આજ તો માનવો છે એટલે હું કલ્પે પહેલા જઈ છે, બાની કાલે આવશે. તો હાલો હવે હે ને તમે બન્યા રહીજો વિડીયોમાં. હવે ત્યાં જઈ પાછા મળીશું. ફાઇનલી જો હું ને કલ્પે ફોગ ગયા બેનના ઘરે ટાટામ.
ને જોકે આવી ગયા હતા ક્યારના અડધી કલાક પોણી કલાક જેવું થઈ ગયું અને વાગી ગયા છે બપોરના 12 થવા આવી ગયા, 11:15 થયા ને સુરજ દાદા જો સામે આમ આંખ નહીં ખુલતી. આમ વિડીયો શૂટ કરી તો બધી મોઢા કાળા કાળા દેખાય. કલ્પે બેઠો ને ઉદય, હા ઉદય મજામાં ને? તો વાંધો નહીં. હા તડકે આવી ગયા. હવે પણ તડકો લાગવા મળી ગયો. હા તો હાલો મિત્રો હવે હે ને બનાવી જો વિડીયોમાં, અને આ કદાચ હમણાં 2 થી 3 દિવસ વિડીયો ના આવે ને તો ચલાવી લીજો, કેમ કે હમણાં વિડીયો શૂટ તો થઈ જાય પણ એડિટ કરવાનો ટાઈમ નહીં મળે. એટલા માટે હે ને 2 થી 3 દિવસ છે ને વિડીયો નહીં આવે. પાછા 3 દિવસથી રેગ્યુલર પાછા આવતા લગ્નના વિડીયો આવીને છે ને એ ચાલુ થઈ જાય. હા છે મિત્રો ગામનો નજારો, નાનકડું એવું ગામ છે. ઉત્તરાયણ વહી ગઈ તો પતંગ તો ચડે ઉદય. ગામડામાં ચડતી હોય, ગામડા સિટીમાં હતા ચડતી જ હોય. 3-4 પતંગ ચડે, 1-2 આમ ચડે, 2-3 અહીંયા ચડે છે. આમાં નહીં દેખાય વિડીયોમાં. ગામડામાં જે ઉત્તરાયણ રહે તો એ પેલા જેવું નથી. આપણે ઉદય ચડાવતા હતા કેવા ચડાવતા નહીં. ઉત્તરાયણ હોય ને તો ચડાવતા. ઉત્તરાયણ હોય તો મહિનો પતંગ. હા તો હાલો હવે બૈનારી ગયો, હમણાં મામેરાનું કામકાજ ચાલુ થાય વધારવાનું, એનો થોડો વિડીયો શૂટ કરશું.
દીવડા